હલો, જય માતાજી. તો સ્વાગત છે આજના મારા એક નવા વિડીયોમાં. આપણે આવી ગયા છે આજે ચેન્નઈ સેન્ટ્રલ. ચેન્નઈનું છેલ્લું સ્ટેશન છે આ, બરાબર છે. અહીંયાથી આગળ ટ્રેન જતી નથી, અહીંથી પાછી જ વળી જાય છે. તો ચલો તમને આ ચેન્નઈનું સ્ટેશન બતાવવાનો તમને પ્રયત્ન કરું. સેન્ટ્રલ ચેન્નઈ કહેવાય છે. તો ઘણો વિશાળ રેલવે સ્ટેશન છે આ. તો ચાલો એનો નજારો બતાવવાનો પ્રયત્ન કરું છું. તો બન્યા રહેજો વિડીયોમાં. અને અહીંયા લગભગ રોડિયું થઈ ગયું છે વહેલી સવાર. અમે અહીંયા ઉતર્યા છે 2-3 દિવસે જે ટ્રેનમાંથી ઉતર્યા એ ચેન્નઈની અંદર રોકાવાના છે 2 દિવસ. તો જોઈ શકો છો પાછળ આપણા મિત્ર છે અને મુકેશભાઈ અને 5 મિત્રો છીએ. સવારે 5 વાગે ચેન્નઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉતરી ગયા છીએ. 7 તારીખે સોજે બેઠા હતા અમે, એટલે 2 નાઇટ, 1 દિવસ 3 દિવસ થઈ ગયા છે અમારે ટ્રેનની અંદર. અને આવી ગયા એકચ્યુઅલી અમે ચેન્નઈ સેન્ટ્રલમાં રેલવે સ્ટેશન સાથે જોઈ શકો છો. ખૂબ જ વિશાળ છે સેન્ટ્રલ ચેન્નઈ રેલવે સ્ટેશન. ત્યાં સ્ટોલ આવેલા છે, ચા નાસ્તો અને બધું અહીંયા કરી શકીએ આપણે. રોકાવા માટે અહીંયા ચેર પણ આપવામાં આવેલી છે, એટલે કરી શકીએ છીએ આ નાસ્તો કરવા માટે. હું તમને અહીંયાથી આ સ્ટેશન ચેન્નઈ સેન્ટ્રલનું સ્ટેશન બતાવવાનો પ્રયત્ન કરું છું. અત્યારે ટ્રેન સ્ટોપ થઈ જાય છે, આ જોઈ શકો છો. હા, આટલેથી આગળ ટ્રેન જવાની નથી, એથી રિટર્ન જવાની છે. એટલે બધી ટ્રેનો અહીંયાથી સ્ટોપ. હા, તો આ 3 ટ્રેનો અહીંયા ઊભી રહી છે, આપ જોઈ શકો છો. અહીંયા ટ્રેન સ્ટોપ થઈ ગઈ છે, એથી આગળ જવાની નથી કોઈ. હા, અને આ ઉપરની સાઈડ બધો કેટલી ઊંચાઈ સતાવેલી બંધવાડીમાં. આપણો આ સામાન બધો પડે છે, બધા મિત્રોનો સામાન આ પડે છે. મિત્રો ગયા છે ફ્રેશ થવા માટે. આજે એગમનની અંદર જો આપણા ગાડી જૂની જઈને આ ગાડી બનાવેલી છે. સેન્ટ્રલ સ્ટેશન ઓલ્ડ મદ્રાસ વિથ પહેલું 19 ઓલ્ડ મદ્રાસ, જે મદ્રાસ પણ કહેવાય સેન્ટ્રલ ચેન્નઈ રેલવે સ્ટેશન. જોઈ શકીએ આ વંદે ભારત એની મુસાફરી અમે કરી ચૂક્યા છીએ. ખૂબ જ સરસ ટ્રેન છે. હા, ખૂબ જ ઝડપી જતી હોય છે, બિલકુલ સાયલેન્ટલી. ખૂબ જ ઓછા સમયની અંદર વધારે કિલોમીટર કાપી લે છે. પ્લેનનો અનુભવ થઈ શકે આપણને અહીંયા. હા, જોઈ શકો છો વંદે ભારત ટ્રેન છે. આ વંદે ભારત ટ્રેન છે, બિલકુલ એસી ટ્રેન આવે છે, ફૂલ સગવડ છે અંદરથી. કોઈ ટિકિટ રહે પણ સારી રહે છે. મુસાફરી સાંકળવાની થોડી મજા આવે છે, અમે કરી ચૂક્યા છીએ અંદર. તો આપ જોઈ શકો છો આ વંદે ભારત ટ્રેન. હા, આ ટ્રેનના ફોટા પાડવા માટે ઘણા લોકો પણ ફોટા પાડવા માટે આવતા હોય છે. હા, તો બન્યા રહેજો મિત્રો આ વિડીયોમાં. આગળથી તમને આ ટ્રેન બતાવવાનો પ્રયત્ન કરું. હા, જોઈ શકો છો આપ આ વંદે ભારત ટ્રેન. એનું મોડિફિકેશન ખૂબ જ સરસ રીતે કરવામાં આવેલું છે. હા, જો વંદે ભારત ટ્રેન બતાવી. હવે બીજું આ સેન્ટ્રલ રેલવે ટ્રેન પર બતાવે જો બીજું કસાય તો હું તમને બતાવું છું. તો વિડીયો બને રહેજો. અહીંથી આપણે સેન્ટ્રલ મેટ્રો, હા સેન્ટ્રલ મેટ્રો જવા માટે અહીંથી આગળ જઈ શકાય છે. આ સ્ટેશન પર બતાવવામાં આવેલું છે અહીંથી આગળ. હા, અને રાજીવ ગાંધી હોસ્પિટલ અહીંયા આવેલી છે. અહીંથી બહાર નીકળશો રાજીવ ગાંધી હોસ્પિટલ છે, અને મેટ્રોનું સ્ટેશન પણ આવેલું છે, અહીંથી બહાર નીકળશો તો. હા, ચલો હજુ બીજું કોઈ જો બતાવી જેવું હોય બતાવું છું. બીજા બે બેઠા છે અહીંયા, બીજા મિત્રો ફ્રેશ થવા ગયા છે. હા, તો ચલો બીજા મિત્રો બતાવી દઉં તમને કોણ કોણ છે આવે, એટલે પછી આપણે બ્લોગ અહીંયા પૂરો કરીશું. તો અમારા મિત્રોને વંદે ભારત ટ્રેન જોઈ હતી, ચલો એમને વંદે ભારત ટ્રેન જોવા માટે આપણે લઈ જઈએ. તો ચલો મળીએ વંદે ભારત જોડે જઈને. હા, સીધું બને રહેજો. તો હવે ટ્રેન જોડે ફરીથી આપણે આવી ગયા છીએ. આપણે મૂકી
ભાઈ ટ્રેને પોતાનું ફોન મારી દીધું છે. હા જો હા જો આ ટ્રેન ખૂબ સરસ ટ્રેન છે. જોવાની બી સારી સારી લાગે આપણને. બિલકુલ એસી ટ્રેન આવતી હોય છે. જોઈ શકો છો આપણે ટ્રેન નીકળી છે હવે. જો આ મિત્રો પણ આપણો ફોટોગ્રાફી કરી રહ્યા છે મુકેશભાઈ. આ ટ્રેન નીકળી છે, આ જોઈ શકો. જઈ રહી છે ટ્રેન. જો આ ટ્રેન ચાલતી ટ્રેનનું તો ચલો સરસ થઈ ગઈ. તમે ચાલતી ટ્રેનનું પણ રેકોર્ડિંગ કરવાનો ચાન્સ મળી ગયો. બીજી વાર ફરીથી સ્ટેશન પર આવ્યા તો. હા તો મિત્રો આ ટ્રેન અહીંથી નીકળી ગઈ છે, જો જઈ રહી છે. હા એનું પ્લેટફોર્મ ખાલી રહી ગયું. તો જો આ ટ્રેન બી કઈ બહાર નીકળી ગઈ. આજે ત્યાં પછી કેટલું મોટું રેલવે સ્ટેશન છે આપ જોઈ શકો છો. હા ઘણું બધું લાંબુ અને વિશાળ છે. ઉપર છત પર ખૂબ જ ઊંચી રાખેલી છે અહીંયા. બધી ટ્રેનોનું લાસ્ટ સ્ટોપ છે. હા અને આપણે જો આપણે રાજુભાઈ પણ આવી ગયા છે. હા હા રાજુભાઈ ટ્રેન નીકળી. હલો જય માતાજી. તો ચેન્નઈ રેલવે સ્ટેશને આપણા 4 મિત્રો અને એક હું બધા આવી ગયા છીએ. અને અહીંથી આપણો આ બ્લોગ તમને પૂરું ચેન્નઈ રેલવે સ્ટેશન બતાવ્યું. વંદે ભારત ટ્રેન પણ બતાવી. જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર. નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને રાહ જોજો બીજા એક નવા વ્લોગની. તો જય માતાજી, બાય બાય.